નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અધિકૃત અભિવાદન. મુખ્યમંત્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ સરપંચોને પ્રમાણપત્ર અર્પણ કર્યા. રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અધિકૃત અભિવાદન. મુખ્યમંત્રી કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યોને કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ, નગર, શહેરો દરેક સ્થળને સાફ સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે. રાજ્ય સરકારે દરેક ગામની આવી સ્વચ્છતા સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ₹4 ફાળવણી કરે છે અને હવે આ રકમ બમણી કરી વ્યક્તિ દીઠ માસિક ₹8 અપાશે. આના પરિણામે ગામોમાં સ્વચ્છતા સફાઈને વધુ વેગ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ સફાઈ પ્રત્યે પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ સ્વચ્છતાની સ્પર્ધા થાય તેવું પ્રેરક વાતાવરણ આપણે બનાવવાનું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્વાચિત સરપંચો સભ્યોનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ તથા મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે તેની ભૂમિકા આપનાર સ્પષ્ટપણે જણાવ્યું કે કહ્યું કે આપણું ગામ આપણું ગૌરવના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના પિલ્લર બનાવવાનું છે. તેમણે ઉમેર્યું કે ગ્રામ સ્વરાજ્ય માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિ આપી અને વડાપ્રધાનશ્રીએ સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા સોંપી છે. એટલું જ નહીં, ચૂંટણીઓમાં સમરસતાનો નવો વિચાર પણ તેમણે ગુજરાતમાં આપેલો છે. આ વિચારને અનુસરતા આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં રેકર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેનું મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ કર્યું હતું. આવી સમરસ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ ₹35 કરોડ DBTથી ફાળવવા સાથે સમગ્રતાએ ₹1236 કરોડની રકમ વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન કાળમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે. દેશમાં અંદાજે 4 કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, એક દશકમાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ અને 5.5 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારનો અને ગ્રામ સાથે મળી અને વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે છે. તેમણે વિકસિત ભારત એટ 2047નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરવા વિકસિત ગામથી વિકસિત ગુજરાત નિર્માણમાં સરપંચોની ભૂમિકા મહત્વની બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. નવા સરપંચો, ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ. આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે. આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે આપવાનો આપણો નિર્ણય છે કે ગામડામાં સફાઈ માટેના સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે ₹4ની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે ₹8 કરવા જઈએ.